હું છું જયેશ। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં બાળકી સાથે દુષ્કર્મનો કેસ સામે આવી રહ્યો છે, જ્યાં પોલીસની પૂછપરછમાં નરાધમે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। આ આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। બાળકી પર દુષ્કર્મ બાદ ગુપ્તાંગમાં તેણે લોખંડનો સળિયો નાખ્યો હતો। માસૂમ સાથે 1 મહિના પહેલા પણ તેણે દુષ્કર્મ આચર્યું હોવાનું આરોપીએ કબૂલાત કરી છે। આબરૂ જવાની બીકે મા બાપે ફરિયાદ ન કરતા આરોપીએ બીજી વાર દુષ્કર્મ આચર્યું। બાળકી હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની હાલત અત્યંત દયનીય જણાવાઈ રહી છે। જેનું નામ છે વિજય પાસવાન। આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। ઘટનાની સમગ્ર વિગતની જો વાત કરવામાં આવે તો ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા પરિવારના ઘરમાં બાજુમાં રહેતો વિજય પાસવાન નામનો શખ્સ ઘૂસી ગયો। વિજય ઘરમાંથી 10 વર્ષની બાળકીનું અપહરણ કરી કોલોનીની દિવાલની પાછળ નિર્જન સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કર્યું હતું, જે બાદ આરોપી વિજય બાળકીને તરછોડીને ફરાર થઈ ગયો। બાળકીની માતા મજૂરી પરથી ઘરે આવી ત્યારે બાળકી જોવા ન મળતા તેણે શોધખોળ આદરી હતી અને એ દરમિયાન કોલોનીની દિવાલ પાછળથી પુત્રીનો કણસવાનો અવાજ સંભળાતા માતાએ પાડોશીઓની મદદથી પુત્રીને શરૂઆતમાં જીઆઈડીસીમાં આવેલા દવાખાનામાં અને બાદમાં ભરૂચ સિવિલ ખસેડી હતી। બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી એવા વિજય પાસવાનને ઝડપી જેલમાં ધકેલ્યો છે। આરોપી વિજય 2 સંતાનોનો પિતા છે અને તેનો પરિવાર વતનમાં રહે છે।